સુરતમાં ફરીવાર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો બોલાવવામાં આવ્યો છે। માંગરોળ વાલેસા ગામે ફરીવાર એસએમસીએ રેડ કરી હતી, જ્યાં સરકારનું સબસિડીયુક્ત ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ખેડૂતોને મળવાપાત્ર સબસિડીયુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવાતું હતું। 1200 થી વધુ ખાતરની બેગો ઝડપી પાડી સરકાર દ્વારા સબસિડીવાળું યુરિયા ખાતર ખેડૂતોને આપવામાં આવે છે, જે યુરિયા ખાતર બરોબર સગેવગે કરવામાં આવી રહ્યું હતું। વાલેસા ગામના રોહિતવાસ એક ઘરની અંદર બેગો મૂકવામાં આવી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલે એક જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી છે। 25 લાખ જેટલી નો સબસિડી રકમનો સરકારને ચૂનો ચોપડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની રેડની કાર્યવાહી હાલ ચાલુ છે।